જય માતાજી મિત્રો, આપણે એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આપણે મિત્રો તમે જોઈ શકો છો કે ડાકોરમાં કેટલી બધી તેલ લાગી ગયેલી છે. હવે આપણે અહીંયાથી મંદિરની તરફ જવાના છીએ. તમે જોઈ શકો છો કે કેટલી બધી પબ્લિક છે. લાખોની સંખ્યામાં ભીડ અહીંયા લાગેલી છે. તમે જોઈ શકો છો મિત્રો. જય માતાજી મિત્રો, આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે અહીંયા ડાકોર ઇતિહાસ વિશે જાણીશું કે રણછોડરાય ભગવાન ડાકોરમાં કેવી રીતે આવ્યા તેની વિશે આપણે વાત કરીશું. ડાકોર એ ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકામાં આવેલું નગર છે. તે રણછોડરાયના નામે મંદિર પ્રખ્યાત છે. દ્વાપર યુગમાં ડંખ મુનિએ અહીંયા ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરિયું વન હતું, પરંતુ ડંખ મુનિએ તપ કરીને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા. ભગવાને ડંખ મુનિને આશીર્વાદ આપ્યા કે અહીં ભગવાન વિષ્ણુ આવશે. પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહીંયા રહે છે. આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે, જે એ બાબતની સાક્ષી પુરાવે છે. આજ ડંખ મુનિએ મંદિર પાસે એક નાનો કુંડ બનાવ્યો હતો, જેમાં પશુ પંખી નિર્ભીકપણે પાણી પીતા હતા. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી જોજો. આપણે વિડીયોમાં ઇતિહાસની ઘણી બધી વાતો કરવાના છીએ. તો મિત્રો, વિડીયોને તમારા મિત્ર સાથે પણ શેર કરતા રહેજો મિત્રો. એકવાર અહીંયાથી ભગવાન વિષ્ણુ અને ભીમ ડંખ મુનિના આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ભીમને તરસ લાગતા કુંડમાંથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેસી ગયો. અચાનક વિચાર આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ મોટો હોય તો ઘણાને પાણી સુગડતાથી મળે. અને ગદાના એક જ પહાડથી ભીમે કુંડ 999 વીઘાનો બનાવ્યો. આ કુંડ આજે ગોમતીના નામથી ઓળખાય છે. વર્ષો વીતતા ગોમતી કુંડ અને ડંખ મહાદેવ મંદિરની આસપાસ લોકો આવી વસ્યા. અને પહેલા ડંખપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું. તો મિત્રો, તમે આપણા યુટ્યુબ ચેનલ પર નવા હોય તો આપણા યુટ્યુબ પેજને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને ઓન કરી લેજો, તાકી આપણા વિડીયોની નોટિફિકેશન આવતી રહે. તમને આપણા વિડીયો ચેનલ પર નવી જગ્યાઓના વિડીયો જોવા માટે મળશે મિત્રો. તો ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત બોડાનો રહેતો હતો, જે દર 6 માસી પૂનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને જતો અને હાથમાં તુલસીનો રોપેલો કુંડ પણ લઈને ચાલીને દ્વારકા દર્શન કરવા માટે જતા હતા. ભગવાનના દર્શન નાથે જતો હતો. ભક્ત બોડાનો 72 વર્ષની ઉંમર સુધી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો, પરંતુ ત્યારબાદ ઉંમરના કારણે તેમને તકલીફ પડવા લાગી. પોતાના ભક્તની તકલીફ આ કૃષ્ણ ભગવાનને જોઈ ના ગઈ. આથી તેમને ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ, તું બીજી વખત આવ, ત્યારે ગાડું સાથે લાવજે. બોડાનો બીજી વખત ગાડું ખખડ ધ્વજ લઈને દ્વારકા આવ્યો. પૂજારીઓએ પૂછતા નિખાલતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના જ છે. દ્વારકાના પૂજારીઓએ રાત્રે મંદિરને તાળું મારી દીધું, પરંતુ ભગવાન કોઈના બંધારણમાં રહેતા નથી. તેમને આ તાળા તોડી બોડાના સાથે ડાકોર જવા પ્લાન કર્યું. દ્વારકાથી થોડા દૂર નીકળ્યા બાદ ભગવાને બોડાને કહ્યું કે હવે તું ગાડામાં આરામ કર અને હું ગાડું ચલાવીશ.
હવે આપણે અંદર પછી આપણે અંદર ફક્ત એક જ રાતમાં ભગવાન રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગયા. સવારમાં બિલ્લેશ્વર મહાદેવ મંદિર પાસે આવી લીમડાની એક ડાળ પકડી બોળાનાથને જગાડ્યો ને ગાડું ચલાવવાનું કહ્યું. ભગવાનના પ્રશ્નથી એક ડાળ મીઠી થઈ ગઈ. ભગવાનને દ્વારકામાં ના જોતા પાછળ પહોંચી આવેલા ગંગુડિયાઓને ભગવાનને બચાવવા માટે ભોળાએ મૂર્તિ ગોમતીમાં પધરાવી દીધી અને જાતે ગંગડીઓને મળવા ગયા. ગંગડીઓએ ગુસ્સામાં આવીને બોડાણા પર ભાલાથી પ્રહાર કર્યા, જેના કારણે બોડાણાનું મૃત્યુ થયું ને મૂર્તિ ગોમતીમાં હતી તેથી પાણી લોહીથી લાલ થયું હતું. તો આપણે પહોંચી દ્વારકાના પૂજારીઓએ એક યુક્તિ આ જમાવી કે જો તમારે ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતા હતા કે બોડાનો ખૂબ જ ગરીબ માણસ છે એટલે સોનું આપી નહીં શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે. બોડાના પાસે ફક્ત સોનાના નામે ફક્ત તેમની પત્ની પાસે નાકે પહેરેલી નથની જ હતી. જ્યારે મૂર્તિની સામે તાજવામાં મૂકવામાં આવી ત્યારે મૂર્તિનું અને તેનું વજન સરખું થયું. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાથી ડાકોરમાં આવ્યા. આજે ડાકોરમાં એ જ અસલી મૂર્તિ છે જે પહેલાં દ્વારકામાં હતી. અનેક નામે ઓળખાતા ભગવાન કૃષ્ણ દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાય ઠાકોરના નામે ઓળખાય છે. તેમને મળેલા નામ પાછળ પણ એક કથા છે. જરાસંઘના મિત્રએ કાલિયા વણે જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યું ત્યારે તેઓ મથુરાના રક્ષણ માટે રણ છોડીને ભાગી ગયા તેમની સાથે અને નવી નગરી દ્વારકા બનાવી ત્યાં વસ્યા અને ત્યાંથી તેઓ દ્વારકા અને ડાકોરના રાજા રણછોડરાય નામથી ઓળખાય છે. આપણે ફાઇનલી સમુદ્ર તળાવમાં જવાના છે જોવા માટે. સમુદ્ર તળાવ જોવા માટે જવાના છે અહીંયાથી. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જગ્યા પર ભગવાન શ્રી કૃષ્ણને તાજવામાં તોલવામાં આવ્યા હતા. મિત્રો તમે જોઈ શકો છો કે આ ત્રાજવા છે તે અહીંયા ભગવાનની મૂર્તિ એક બાજુ મૂકવામાં આવી હતી અને એક બાજુ નથની મૂકવામાં આવી હતી. તેથી તેમને બરાબર વજન થયો હતો. અને મિત્રો તમને આગળ બતાવવાના છે ગોમતી તળાવ જ્યાં ભગવાનની મૂર્તિ સંતાડવામાં આવી હતી ગોમતી તળાવમાં, તે પણ બતાવવાના છે. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો મિત્રો. તો મિત્રો આ એ તળાવ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને સંતાડવામાં આવ્યા હતા. તે આ તળાવ છે મિત્રો. તમે જોઈ શકો છો કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને સંતાડવામાં આવ્યા હતા. આ ગોમતી તળાવ છે તમે જોઈ શકો છો મિત્રો. તો
તો મિત્રો આપણે અહીંયાથી વિડીયો પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.